એવી ખંજવાળનો અનુભવ ક્યારેય થયો છે કે જે રાત્રે ઊંઘ પણ ઉડાડી દે? આજે આપણે એવી જ એક સામાન્ય પણ ઘણીવાર ગેરસમજ થતી હોય તેવી ચામડીની સ્થિતિ એટલે કે ખરજવું એના વિશે થોડી ઊંડાણમાં વાત કરીશું. ઘણા લોકો માટે આ અનુભવ જાણીતો હશે. એક એવી તીવ્ર ખંજવાળ જે શરીરને તો હેરાન કરે જ પણ માનસિક રીતે પણ થકવી દે. સાચું કહું તો એ ઊંઘથી લઈને રોજના કામ પર ધ્યાન આપવા સુધી બધી જ બાબતો પર અસર કરી શકે છે. મેડિકલ ભાષામાં આને એક્ઝિમા અથવા ડર્મેટાઇટિસ કહેવાય છે. હવે આને સરળ રીતે સમજીએ. વિચારો કે આપણી ચામડી એક મજબૂત દિવાલ જેવી છે જે આપણને બહારની દુનિયાથી બચાવે છે. પણ ખરજવામાં શું થાય છે? બસ આ દિવાલ ક્યાંકથી નબળી પડી જાય છે અને એના કારણે જ પેલી બળતરા અને ખંજવાળ શરૂ થાય છે. અને હા, ચાલો શરૂઆતમાં જ એક બહુ મોટી ગેરસમજને દૂર કરી દઈએ. ખરજવું ચેપી બિલકુલ નથી, એટલે કે કોઈના સંપર્કમાં આવવાથી તે નથી ફેલાતું. આ વાત યાદ રાખવી ખૂબ જ જરૂરી છે. તો સવાલ એ છે કે આવું થાય છે શા માટે? ચાલો હવે આના મૂળમાં જઈએ અને સમજીએ કે કયા પરિબળો છે જે ખરજવુંને વધારી શકે છે. ઘણા કિસ્સાઓમાં આની શરૂઆત શરીરની અંદરથી જ થતી હોય છે. મતલબ કે જો પરિવારમાં કોઈને ખરજવું, અસ્થમા કે પછી કોઈ પણ પ્રકારની એલર્જી હોય તો એ થવાની શક્યતા વધી જાય છે. આનુવંશિકતાને કારણે શું થાય કે આપણી ત્વચાનું જે રક્ષણાત્મક પડ છે એને બનાવતા એક ખાસ પ્રોટીનમાં કમી આવી જાય છે અને એના લીધે જ એ પડ નબળું પડી જાય છે. અને પછી આવે છે બહારના કારણો. આપણી આસપાસની રોજિંદી વસ્તુઓ જેમ કે અમુક સાબુ, ડિટર્જન્ટ કે પછી હવામાનમાં જે અચાનક ફેરફાર આવે ને એ પણ આ સંવેદનશીલ ત્વચાને હેરાન કરી શકે છે. એટલું જ નહીં, અમુક ઘરેણામાં જે નિકલ ધાતુ હોય છે એ પણ ઘણા લોકો માટે એક મોટું ટ્રિગર બની શકે છે. અમુકવાર આપણી જીવનશૈલી પણ આમાં ભાગ ભજવે છે. જેમ કે સ્ટ્રેસ એટલે કે તણાવ. હવે જુઓ, તણાવથી ખરજવું થતો નથી, પણ હા, જો એ પહેલેથી હોય તો તણાવ એને વધુ ખરાબ જરૂર કરી શકે છે. એ જ રીતે અમુક લોકોને ડેરી પ્રોડક્ટ્સ કે ઈંડા જેવી ખાવાની વસ્તુઓથી પણ આ તકલીફ વધી શકે છે. તો ચાલો હવે આગળ વધીએ. કારણ કે તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે ખરજવું એટલે કોઈ એક જ બીમારી નથી. ના, એના ઘણા અલગ-અલગ પ્રકારો હોય છે. જુઓ, સૌથી સામાન્ય પ્રકાર છે એટોપિક ડર્મેટાઇટિસ. આ મોટે ભાગે વારસાગત હોય છે. હવે બીજો એક પ્રકાર છે કોન્ટેક્ટ ડર્મેટાઇટિસ. આ ત્યારે થાય છે જ્યારે આપણી ત્વચા કોઈ એવી વસ્તુને અડે જેનાથી એને એલર્જી હોય, જેમ કે કોઈ કેમિકલ કે ધાતુ. તો મૂળભૂત તફાવત શું છે? એકનું કારણ અંદર છે અને બીજાનું કારણ બહારનો સ્પર્શ છે. બીજા પણ કેટલાક રસપ્રદ પ્રકારો છે, જેમ કે ન્યુમ્યુલર એક્ઝિમામાં સિક્કા જેવા ગોળ ડાઘા થઈ જાય છે. પછી આવે છે સેબોરેક ડર્મેટાઇટિસ, જે માથામાં થતા ખોડાનું જ એક સ્વરૂપ છે. અને ડિસહાઇડ્રોટિક એક્ઝિમામાં તો હાથ પગ પર પાણીવાળા નાના ફુલ્લા થઈ જાય છે. ઓકે, તો આપણે સમજી લીધું કે આ શું છે અને શા માટે થાય છે. પણ હવે સૌથી અગત્યનો સવાલ, આમાંથી રાહત કેવી રીતે મેળવવી? ચાલો હવે એ ઉપાયોની વાત કરીએ જેનાથી આ લક્ષણોને કાબૂમાં રાખી શકાય. આના માટે એક સિમ્પલ દિનચર્યા બનાવવી એ સૌથી પહેલું અને મહત્વનું પગલું છે. જુઓ, નવશેકા પાણીથી નહાવું, સુગંધ વગરનો સાબુ વાપરવો અને સૌથી જરૂરી, નહાયા પછી તરત જ એટલે કે 3 મિનિટની અંદર જ મોઇશ્ચરાઇઝર લગાવી લેવું. આનાથી શું થાય છે કે ચામડીનો ભેજ અંદર જ લોક થઈ જાય છે અને આ જ વસ્તુ ત્વચાને મજબૂત બનાવે છે. આ સિવાય કેટલાક સરળ ઘરેલું ઉપાયો પણ જાદુ જેવું કામ કરી શકે છે. જેમ કે ખૂબ ખંજવાળ આવે ત્યારે ઠંડો શેક કરવાથી તરત રાહત મળે છે. નાળિયેર તેલ તો કુદરતી મોઇશ્ચરાઇઝર છે જ, સાથે એમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ પણ છે. એલોવેરા જેલ ઠંડક આપે છે અને ઓટમીલથી નાહવાથી પણ આખા શરીરની ખંજવાળમાં શાંતિ મળે છે. જુઓ, રાહત મેળવવી એ તો એક વાત થઈ, પણ લાંબા ગાળે શું? તો લાંબા ગાળા માટે આપણે સક્રિય સંભાળ પર ધ્યાન આપવું પડે. એનો મતલબ એ છે કે ભવિષ્યમાં આ તકલીફ વારંવાર ન થાય અને થાય તો પણ ઓછી ગંભીર હોય. એક રીતે આપણે આપણી ત્વચા માટે એક મજબૂત કવચ તૈયાર કરવાનું છે. આના માટે કેટલીક સરળ પણ ખૂબ જ અસરકારક આદતો કેળવવી પડે છે. પહેલું અને સૌથી જરૂરી, મોઇશ્ચરાઇઝ, મોઇશ્ચરાઇઝ અને મોઇશ્ચરાઇઝ. દિવસમાં ઓછામાં ઓછું 2 વાર. બીજું, હંમેશા સૂતરાઉ જેવા નરમ કપડાં પહેરવાનો આગ્રહ રાખો. પોતાના ટ્રિગર્સને ઓળખો અને એનાથી દૂર રહો. અને હા, નખ હંમેશા ટૂંકા રાખો, જેથી ઊંઘમાં અજાણતા પણ ખંજવાળીને ચામડીને નુકસાન ન થાય. મોટાભાગે આને ઘરે જ કાબૂમાં રાખી શકાય છે.
પણ અમુક ચેતવણીના સંકેતો એવા છે જેને બિલકુલ અવગણવા ન જોઈએ. એવા સમયે ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી બની જાય છે. તો સામાન્ય ખરજવું અને છેપ લાગેલા ખરજવા વચ્ચેનો તફાવત કેવી રીતે ઓળખવો? જુઓ, જો ચામડી ખૂબ લાલ થઈ જાય, એના પર પીળી પોપડીઓ બાઝે અથવા એમાંથી પીળું પરુ નીકળે તો એ ચેપની નિશાની છે. સામાન્ય રીતે ફક્ત ખંજવાળ આવે, પણ જો ખંજવાળ સાથે દુખાવો અને ગરમી પણ લાગે અને ક્યારેક તાવ પણ આવે તો સમજી લેવું કે વાત ગંભીર છે. એટલે જો તકલીફ એટલી વધી જાય કે ઊંઘ બગડે, ઘરેલું ઉપચારોથી કોઈ ફરક ન પડે અથવા ચેપના કોઈ પણ ચિહ્નો દેખાય તો જરા પણ વિલંબ કર્યા વગર ડૉક્ટરની સલાહ લેવી જ જોઈએ. અંતમાં એક વાત યાદ રાખવા જેવી છે. પોતાની ત્વચાનું સ્વાસ્થ્ય એક સંવાદ જેવું છે. ચાવી એ છે કે એની ભાષા શીખવી. ખરજવાનું મેનેજમેન્ટ એટલે બસ એ જ સમજવાનું છે કે આપણી ત્વચા શું કહેવા માંગે છે અને એને સાંભળીને ધીરજથી એની સંભાળ રાખવી. આ એક યાત્રા છે, પણ પોતાની ત્વચાને સમજીને આના પર કાબૂ મેળવી શકાય છે.